तुम हमारा जिगरी जान होती, हम तुम्हारा एहसान मंद होती, तुम हमको खून देती, हम तुमको गिफ्ट देती। એમ કરીને ઓલા ગુજરાતી ડોક્ટરને 2 કરોડની મર્સિડીઝ ગિફ્ટમાં આપી દીધી। ઓલો ગુજરાતી તો રાજી રાજી થઈ ગયો। એ કે આ ધંધો તો હારામ હારો। છાપામાં બધે ન્યૂઝ બની ગયા કે એક ગુજરાતીએ શેખને પોતાનું લોહી આપી અને જીવ બચાવ્યો। ગુજરાતીનું તીર તો બરોબર લાગ્યું। પછી તો શેખ સાહેબે બીજા બંગલામાં શિફ્ટ થઈ ગયા, હુમલા ઓછા થઈ ગયા, સીઝ ફાયર થઈ ગયું, પણ ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી નાખ્યું। તો અમેરિકન નેવી આવી ગઈ, એને ઈરાનને બ્લોક કરી નાખ્યું કે તમે કોઈને નહીં નીકળવા દો તો અમે તમને કોઈને નહીં નીકળવા દઈએ। તે પાછા બાજી અને પાછી અમેરિકાએ મિસાઇલ મારી ઈરાન ઉપર। તે ઈરાનનો મગજનો બાટલો પાછો ફાટ્યો। ઈ કે આપણે નમીન દેવાનું જ નથી। તે પાછા દુબઈના ખોબા ઉપર લીધા, મિસાઇલ મારીને ડ્રોન માર્યા। તે એક ડ્રોન પાછું શેખ સાહેબના બંગલા ઉપર આવીને પડ્યું અને શેખ સાહેબ ઘાયલ થઈ ગયા। શેખ સાહેબને લાયા હોસ્પિટલમાં। ગુજરાતીએ પાછો ઈલાજ ચાલુ કર્યો, પાછી લોહીની જરૂર પડી। ડોક્ટરે તો પાછું લોહી આપ્યું। ડોક્ટરને એમ કે ઓલી ફેર કાર આપી હતી તો આજે ફેર તો હેલિકોપ્ટર આપશે। તો શેખ સાહેબને તો લોહી ચડાવ્યું। શેખ સાહેબ હાજા થઈ ગયા, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા એટલે સીધા જઈને ડોક્ટરને ભેટી પડ્યા। ઈ કે વલ્લા હબીબી तुम हम पर कितना एहसान करती, तुम हमारा बार बार जीव बचावती, तुम हमारा जिगरी जान होती, तुम डॉक्टर नहीं होती, तुम खुदा का फरिश्ता होती, तुम हमको खून देती, हम तुमको गिफ्ट देती। એમ કરીને ખજૂરનો ડબ્બો પકડાવી દીધો। તો ઓલો ગુજરાતી તો બચારો નિરાશ થઈ ગયો। ઈ કે ખજૂરનો ડબ્બો? તો ઓલો ડોક્ટર આમ શેખ સાહેબ આમ જોઈ રહ્યો। શેખ સાહેબને કે શેખ સાહેબ આ ખાલી ખજૂરનો ડબ્બો જ આપશો, કાર નહીં આપો? તે શેખ સાહેબ કે નહીં નહીં, લોહી की બોટલ के बदले कार મોંઘી પડતી, ખજૂર પરવડતી। તે ઓલો ડોક્ટર ઘુમરે ચડી ગયો। ઈ કે શેખ સાહેબ તમે કેમ આવી વાતો કરો? હોલી ફેર તો તમે કાંઈ વિચાર્યું નહોતું, ફટ લઈને મને કાર આપી દીધી હતી ને આજે ફેર તમે આવી નફા નુકસાનનો હિસાબ મારો હો। પછી ઓલા શેખ સાહેબે કીધું કે પહેલી બાર जब तुम हमको खून देती, तुम्हारा खून हमारे शरीर में जाती पर वो मिक्स नहीं हुआ होती, तो हम कांई नहीं विचारा होती, तुमको कार दे दिया होती, पर अभी तुम्हारा खून हमारे शरीर में बराबर मिक्स हो गया होती, तो हम अभी नफा नुकसान का हिसाब करती, खोटा खर्चा नहीं करती, तेवड़ त्रीजा भई होती। बोलो, ગુજરાતીનું લોહી શેખના શરીરમાં ગયું તો શેખ તેવડ કરતા શીખી ગયો। એટલે તેવડ આપણા લોહીમાં છે અને હવે તેવડ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે મંદી આવે હરી, મોંઘવારી આવે હરી, બેરોજગારી આવે હરી, પનોતી આવે હરી।